नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। આજે 10 લક્ષણ ધર્મનો ચોથો ઉત્તમ સત્ય ધર્મ છે. ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ એ 3 ધર્મોનું સ્વરૂપ કહેવાય ગયું છે. આજે ઉત્તમ સત્ય ધર્મનો દિવસ છે. આ ઉત્તમ ક્ષમાદિ ધર્મોનું આરાધન સમ્યક દર્શન પૂર્વક જ થઈ શકે છે. ચારિત્ર્યની દશાની વાત ચાલે છે. સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર દશા હોય છે. આ ભાદરવા સુદ પાંચમથી 14 સુધીના દિવસોને 10 લક્ષણ પર્વ કહેવાય છે ને તે જ પર્યુષણ પર્વ છે. નિર્ગ્રંથ સંત મુનિવરોને સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ઉત્તમ સત્ય ધર્મ કેવો હોય તેનું વર્ણન શ્રી પદ્માનંદી આચાર્ય દેવ કરે છે. આ પુસ્તક બહાર પડી ગયા છે, જે ગુરુદેવના વ્યાખ્યાનો છે. આમાં 10 લક્ષણ પર્વ ઉપરના જોઈ વાંચી લેજો. હવે દરેક ધર્મમાં એ આવ્યું કે સમ્યક દર્શન પૂર્વક જ આ ચારિત્રનો ધર્મ હોય છે. જ્ઞાન અને વૈરાગ શક્તિ પ્રગટ થાય છે અને પછી વિતરાગતા પ્રગટ થઈને પૂર્ણ થાય છે. નીચલી ભૂમિકામાં જ્ઞાન વૈરાગ હોય છે, ઉપલી ભૂમિકામાં વૈરાગ પછી વિતરાગ. 2 કષાયનો ભાવ, 3 કષાયનો ભાવ, 4 કષાયનો ભાવ થઈ અને શુક્લ ધ્યાનની શનિ માંડી સાધક આત્માઓ, અનંત આત્માઓ આ રીતે કેવળ જ્ઞાનને પામી ગયા, મોક્ષને પામી ગયા. આજે એક એવો વિષય છે કે 3 દિવસ સુધી આખી ભૂમિકા લગભગ તૈયાર થઈ ગઈ છે અને આજનો વિષય ધ્યાનપૂર્વક જો શ્રવણ કરીને એ પ્રયોગ કરશે તો એમ લાગે છે કે થોડા યા ઘણા જીવોને આત્મદર્શન થઈ જશે.
એવી આજની એક વાત પ્રયોગની છે, ધારણાની નથી પણ પ્રયોગની વાત ચાલે છે. આજે આચાર્ય ભગવાન એ પ્રયોગ બતાવે છે કે દ્રષ્ટિનો વિષય જેને દ્રષ્ટિમાં આવ્યો, શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો, એને પણ આત્માનો અનુભવ કેમ થતો નથી? એનું કારણ શું? એક કારણ એ છે કે અનાદિકાળથી એને વ્યવહારનો પક્ષ છે. વ્યવહારના તો ઘણા પ્રકાર છે. શુભ ભાવ પણ વ્યવહારનો વિષય છે, અને પરને જાણવું એ પણ વ્યવહારનો વિષય છે. સ્વપરને જાણે છે જ્ઞાન, એ પણ વ્યવહારનો વિષય છે. સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાન જેનું લક્ષણ છે એવો વ્યવહાર. હવે એ વ્યવહારને ઓળંગીને અથવા એનો અંતર્મુખ થઈ નિષેધ કરીને જ્યારે જ્ઞાન અંતરમાં આવે છે ત્યારે એને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અને અનુભવના કાળમાં બહુ અલ્પ સમયોમાં, એટલે અસંખ્યાત સમયમાં, એટલે 1 સેકન્ડે પૂરી નહીં એટલા કાળમાં આત્મા ને પરોક્ષ અનુભૂતિ થાય છે ને તત્કાળ પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. પછી સમય ફરતો નથી, એ બહિર્મુખ થતો નથી, અંતર્મુખ થયો તે અંદરમાં ચાલ્યો જાય છે. નિર્વિકલ્પ ધ્યાન આવીને સમ્યક દર્શન થાય છે. એવી એક અલૌકિક વસ્તુ આમાં રહેલી છે. એમાં બીજા પારામાં પ્રયોગ બતાવતા એમ કહે છે શિષ્યના 2 પ્રશ્ન હતા. એક, શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ કૃપા કરીને સમજાવો. આત્માનું ઓરિજિનલ મૂળ સ્વભાવ શું છે અને એનું સ્વરૂપ શું છે એ બતાવો. અને એવો જે શુદ્ધાત્મા છે એનો અનુભવ કેમ થાય, એ 2 વાત પૂછી છે. અનુભવનો વિષય પૂછ્યો છે અને અનુભવ કેમ થાય એ પૂછ્યું. એનું સ્વરૂપ શું છે કૃપા કરીને મને કહો. તો એક એવું નાનું પુસ્તક બહાર પડ્યું છે 110 ગાથાનું, ભવ્યામૃત કરીને, આજથી 250 વર્ષ પહેલા કન્નડ ભાષામાં લખાયેલું. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના શિષ્ય પ્રશિષ્ય એને બનાવેલું છે. એને તો ત્યાં સુધી લખ્યું છે કે આ કાળમાં કોઈ સમ્યક દર્શન પામે પંચમ કાળમાં તો ઓછામાં ઓછા 3 ભવે એનો મોક્ષ થઈ જાય. અને બહુ વાર લાગે તો વધારેમાં થાય 8 ભવે તો મોક્ષ થાય જ, એવો કોલ કરાર એમાં લખી ગયા છે. એટલે એમ લાગે છે કે 6ઠ્ઠી ગાથા જેને આત્મસાત કરશે અને પ્રયોગ કરશે એને બહુ થોડા કાળમાં અને ઘણા જીવોને આત્મદર્શન થાય એવા આજ પ્રયોગની વાત ચાલે છે. પ્રેક્ટિકલ, થિયરી નહીં, પ્રેક્ટિકલ. એમાં પોતે દ્રષ્ટાંત આપે છે. એક
વળી દાહના આકારે થવાથી, દાહ્યાકાર થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. અગ્નિને બાળે છે એમ નથી લખ્યું, પણ અગ્નિને ઓલું નિમિત્ત છે લાકડા આદિ, ત્યારે એનો જે આકાર છે એ આકારે અગ્નિ સ્વતંત્રપણે પોતાથી પરથી નિરપેક્ષ એ આકાર રૂપે પણ છે, એને દાહ્યાકાર કહેવામાં આવે છે. એની સામે ક્રિયાકાર કહેશે જ્ઞાનમાં. તો પણ દાહ્ય કરતા શુદ્ધતા તેને નથી. લાકડાને બાળે છે માટે અગ્નિ છે એમ નહીં. અગ્નિ તો અગ્નિ પોતાથી છે, લાકડા લાકડાથી છે. એવી રીતે જ્ઞાકાર થવાથી, હવે એના માટે હું એકાદ દ્રષ્ટાંત આપું તો ખ્યાલ વધારે આવે કે પાણીનું સ્વચ્છ તળાવ હોય અને એમાં અસંખ્ય તારાઓ ઉપર હોય અને એ તારાનો પ્રતિભાસ પાણીની સ્વચ્છ પર્યાયમાં પડે છે. એ તારાનો પ્રતિભાસ પાણીના દળ સુધી જતો નથી, પણ ઉપરની સપાટીમાં એનો પ્રતિભાસ આવે છે. હવે જ્યારે એ તારાઓનો પ્રતિભાસ એમાં આવે છે પાણીની પર્યાયમાં, ત્યારે એને જાણનારા ઘણા ઊભા હતા. કોઈ કહે છે કે આ પાણીમાં તારા છે, પાણીમાં તારા પ્રતિભાસે છે એમ નહીં, આ પાણીમાં અસંખ્ય તારા છે. બીજો કહે છે કે તારા એમાં નથી, પણ તારાનો તો એમાં પ્રતિભાસ થાય છે, એવું આ પાણી છે. ત્રીજો કહે છે કે પ્રતિભાસ થાય છે એવી પાણીની પર્યાય છે, જે પાણીની પર્યાયમાં પ્રતિભાસે છે. તારા તારામાં છે, પાણી પાણીમાં છે, પણ એ જે તારાનો પ્રતિભાસ થયો એવો આકાર અહીંયા પાણીમાં આવ્યો પડે છે તો એને જળાકાર કહેવામાં આવે છે. જળ એટલે પાણી, પાણીનો આકાર છે એ તારાનો આકાર નથી આવ્યો. તારાનો આકાર તારામાં નિમિત્તપણે છે અને અહીંયા પાણીની અવસ્થા એ તારાના બિંબ રૂપે પ્રતિબિંબ થઈને પરિણમે છે. હવે એ પાણીમાં પ્રતિભાસ થયો છે એનો, તો એ પાણી તો પાણીથી અભેદ છે, એટલે તારાએ દેખાતા નથી, એનો પ્રતિભાસ દેખાતો નથી. જેમાં પ્રતિભાસ થાય છે એવી પર્યાય પણ દેખાતી નથી. અમને તો પાણી પાણીને પાણી જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. એટલે પર્યાયને દ્રવ્યનો ભેદ પણ નીકળી જતા એ પાણી સુધી એની નજર ગઈ. તો એનો અર્થ એમ થયો, એવી રીતે આ આત્મા છે એની અંદર જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે. ઉપયોગ એ સ્વચ્છ છે. પ્રગટ થતો ઉપયોગ શુદ્ધ નથી, પ્રગટ થતો ઉપયોગ શુદ્ધ નથી, પણ સ્વચ્છ છે. હવે સ્વચ્છ ઉપયોગ પ્રગટ થાય છે જ્યારે, ત્યારે આત્મા તો ત્રણેકાર શુદ્ધ છે, પણ એની દશામાં શુદ્ધતા પ્રગટ થતી નથી. પણ કેમ અશુદ્ધતા થઈ જાય છે પર્યાયમાં ને કેમ અશુદ્ધ ટળીને શુદ્ધ થાય છે એની વાત આપણે કરવાની છે. તો કહે છે કે જ્ઞાકાર અવસ્થામાં, આ શબ્દ છે જ્ઞાકાર અવસ્થામાં, એટલે પરપદાર્થને અને સ્વપદાર્થને જાણવાની અવસ્થામાં એમ ન લેવું, પણ પરપદાર્થ ને સ્વપદાર્થ નાયક, સ્વપરના વિભાગપૂર્વક આખો વિશ્વ એમાં અવભાષે છે, પ્રતિભાષે છે, ઝળકે છે જ્ઞાનમાં. હવે એવા ટાઈમે જ્ઞાકાર અવસ્થામાં કોઈ જીવ તો પરના પ્રતિભાસ તરફ ઢળીને બંધ માર્ગે ચાલ્યો જાય છે અને કોઈ તો સ્વના પ્રતિભાસ વળીને
મોક્ષ માર્ગમાં આવી જાય છે. આ એક ટર્નિંગ પોઈન્ટ છે. બંધ માર્ગમાં જવું કે મોક્ષ માર્ગમાં આવી જવું એ એક કળા છે, કળા. કેમ કે બેનો પ્રતિભાસ છે. એટલે કાં સ્વસન્મુખ થાય તો સમ્યક જ્ઞાન થઈ જાય, અને પરસન્મુખ થાય, જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે તો દુઃખના માર્ગમાં 4 ગતિ ને 84 લાખ યોનિમાં ફેંકાઈ જશે. બીજું, આત્માના જ્ઞાનનો સ્વભાવ જ્યારે પ્રતિભાસ થાય છે, રાગાદીનો કે દેહાદીનો, ત્યારે એ આત્માનું જ્ઞાન રાગને ને દેહને જાણતું નથી.